થયેલા આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરી હતી। ત્યારે ભારતીય સેનાના જવાનોએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા। ઓપરેશનમાં ભારતીય સેનાની વિરુદ્ધ અને વિદાવવા માટે મહેસાણામાં પ્રા વિસ્તારમાંથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સીજે ચાવડા, ધારાસભ્ય સુખાજી, सांसद मयंक नायक, सांसद हरिभाई पटेल, महेसाणा जिला पंचायत प्रमुख तृषाबेन पटेल, सार्वजनिक शिक्षण संकुलना दिलीपभाई चौधरी, मिलनभाई चौधरी, पूर्व सांसद सागरभाई रायका, ऊंझा नगरपालिका प्रमुख जिग्नाबेन पटेल, महेसाणा तालुका पंचायतना चेरमेन रमेश पंड्या हाजर રહ્યા હતા। तिरंगा यात्रा घणी वखते આપણે ભારતની અંદર અને આપણા ગુજરાતમાં પણ દેશ પ્રેમને વ્યક્ત કરવા માટે આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આજની આ તિરંગા યાત્રા, આ વખતની તિરંગા યાત્રા કંઈક વિશેષ છે। નવા ભારતની જે વાત આપણે કરી રહ્યા છે, 21મી સદીની ભારતની વાત કરી રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે પણ અહીંયા પ્રધાનમંત્રી નહોતા ત્યારથી ઝીરો ટોલરન્સ આતંકવાદ સામેનો એમને નિર્ધાર વ્યક્ત કર્યો હતો। વારંવાર પાકિસ્તાનના જન્મ થયા પછી પણ ભારત ઉપર અનેક વખત પાકિસ્તાન દ્વારા જે પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી, પરંતુ 2014 પછી અને એમાં પણ 21મી સદીમાં ભારત એની અડગ નીતિ અને ઝીરો ટોલરન્સની નીતિ તહેત દરેક વખત જવાબ આપ્યો છે અને આ વખતે પાકિસ્તાનને જે રીતે જવાબ મળ્યો છે, કદાચ પાકિસ્તાન જો સુધરી જાય તો બરાબર છે, નહીં તો આવતા સમયમાં પાકિસ્તાનનું નામ નિશાન સમગ્ર વિશ્વમાંથી ગાયબ થઈ જાય એ પ્રકારની નીતિ સાથે ભારત ચાલી રહ્યું છે। અને ભારત એટલા માટે ચાલી રહ્યું છે કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે આપણામાંથી જન્મ થયેલા પાકિસ્તાનનું પણ અસ્તિત્વ, એના લોકોનું હિત એની સરકાર જાળવે, પરંતુ જે ધર્મના નામે અહીંયા જે પ્રકારે સદભાવ બગાડવાનું ભારતમાં એમને જે આતંકવાદી કૃત્ય કર્યું, છતાં પણ ભારતની એકતા અને અખંડિતતા ક્યાંય ઊની આંચ આવી નથી। અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઝીરો ટોલરન્સ વાળી નીતિને આગળ વધાવી અને લશ્કરી પુનેહ સાથે લશ્કરને પણ આપણે આ તિરંગા યાત્રા દ્વારા સેલ્યુટ કરીએ છીએ। અડગ ભારત, નવા વિશ્વનું ભારત, અને એ ભારત પોતાની તાકાત, પોતાની ટેકનોલોજી અને પોતાનું ખમીર બતાવી રહી છે। અને આ સેનાને આ સલામી સ્વરૂપે આજની આ તિરંગા યાત્રા મહેસાણા મુકામે આપણે કાઢી રહ્યા। ભરૂચના માતરિયા તળાવથી તિરંગા યાત્રા નીકળી હતી। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામમાં